સદગુરુ સ્વામી નમો જય જય રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ સચ્ચિદાનંદ પરમ કૃપાળુ પરમાત્માની ઈશ્વરની અસીમ કૃપાથી જે અત્યારે વિષયો ચાલે છે જન્મારાઓનો અભ્યાસ હું અને હું છું એ થઈ ગયેલો છે એને મટાડી અને આત્મસ્થિતિ કરવી, એના માટે આજે જ્ઞાનની 7 ભૂમિકાઓ, તેમાં પ્રથમ શુભેચ્છા લીધી, પછી વિચારણા, પછી તનુમાંસા એટલે કે બુદ્ધિને સૂક્ષ્મ કરવી, અને આજે સત્વાપતિ. આમ તો જો બહુ અગત્યનો છે આજે સમજવાનું, એટલે ધ્યાન એક પણ શબ્દ છૂટી ના જાય એનો ખ્યાલ રાખે. આગળ બેઠેલા જે કહે છે નજીકમાં 2 લાઈનમાં, કોઈ પણ સામાન્ય કામ આવે તો વાંધો નથી, પણ વધારે કોઈ વાતચીત કે કોઈને કહેવામાં કે વધારે ધ્યાન દોરી જાય તો તકલીફ પડે. એટલે જેમ બને એમ ઝડપી કાંઈ ના છૂટવાનું હોય પતાવી લેવું, એટલે શું આપણી એકાગ્રતામાં ભંગ ના પડે. આજે સંસારને સહન કરતાં સંસારને ચલાવતા બ્રહ્મનિષ્ઠા કેળવવી કેવી રીતે? તો જીવંત ઉદાહરણ છે આજનું અત્યારે, કે ખટપટ બધી ચાલુ રહે તો ઘોડું પાણી પીવું જોઈએ. ખટપટથી ઘોડું ભટકે છે તો તરસ્યું રહી જાય છે. તો સંસારની ખટપટ બધી ચાલી રહે અને છતાં ઘોડું પાવું, એ કળા આપણે શીખી લેવાની. સત્વાપતિ એટલે પોતાના મૂળ ઘરમાં સ્થિતિ કરવાની છે, બ્રહ્મમાં સ્થિતિ કરવાની છે. બહુ સૂક્ષ્મ વિચારો દ્વારા વિચાર કરી બુદ્ધિને ઝીણી બનાવી અને એક સિદ્ધાંતોને સમાધાન ગોઠવી અને આ યાત્રામાં મુખ્ય પડાવ જે છે કે પોતાના ઘરમાં સ્થિતિ કરવી. તો ભગવાન એક વાત આપણને મગજમાં આવે કે પોતાના ઘરમાં સ્થિતિ કરવી, એ તો ધ્યાનમાં આપણે કરીએ છીએ, પણ ના, એમ નહીં. બ્રહ્મચર્ય ચાલુ થાય. આ સ્થિતિ એવી છે કે બ્રહ્મચર્ય ચાલુ થાય. એટલે બ્રહ્મચર્યનો અર્થ છે ખાતા પણ હું બ્રહ્મ છું, બેસતા પણ બ્રહ્મ છું, ઊંઘું છું તોય બ્રહ્મ છું, ક્રોધ કરીને બીજાને કંઈક કહું છું તોય હું બ્રહ્મ છું, અને બીજો ખરાબ છે ને હું સહન કરું છું ત્યારે હું એ બ્રહ્મ છું, બીજું બધું બ્રહ્મ છું. સતત બ્રહ્મનો સ્વીકાર પોતાનામાં અને સતત સંસારનો અસ્વીકાર વૃત્તિમાં, એટલે સતત બ્રહ્મ ભાવ. એ સતુ દીર્ઘકાલમ નૈરંતર્યમ સત્કારાર્થ સેવિતો દ્રઢ ભૂમિ. જ્યારે આ બુદ્ધિ અને હૃદયની ચેતના સતત એ અભ્યાસ ઘણા વર્ષ સુધી આપણે સાંભળતા આવ્યા છીએ, એ અત્યારે ઉપયોગી થશે. બ્રહ્મચર્ય ચાલુ થવું જોઈએ. હું દેહ છું એના એ ભાવથી જીવન ચાલુ રહે છે ત્યાં સુધી યથાર્થ આત્મલાભ આપણે લઈ શકતા નથી.
એટલે બ્રહ્મચર્યની શરૂઆત થાય. બ્રહ્મચર્યની શરૂઆત ત્યારે થાય કે ત્રીજી તનુમાંસાની અંદર એક નિધિ ધ્યાસનની સ્થિતિ છે અને સત્વાપતિની અંદર પણ નિધિ ધ્યાસનની સ્થિતિ છે, પણ પ્રગાઢ નિધિ ધ્યાસન. એક નિધિ ધ્યાસન એટલે પોતાને જોવો. એ એવી રીતનું છે કે વૃત્તિઓ આપણી વાળી અને પરાણે અંદર દાખલ કરવાની, એવો અભ્યાસ કરાવવાનો. તે તનુમાંસાથી થાય. અને કાયમ વૃત્તિ પોતાનામાં રહે, લાવી જ ના પડે વૃત્તિને વાળીને. તો સત્વાપતિનું નિધિ ધ્યાસન છે તે અલગ છે. વૃત્તિને વાળી પોતાનામાં લાવી ના પડે અને રહે. એટલે બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થાય, અજ્ઞાનનો આવરણનો ભંગ થઈ જાય અને સ્વયં પ્રકાશ હું પોતે સાક્ષાત હું પ્રગટ છું. આવરણ તૂટે છે ને વિદ્યાનું, ત્યારે એમ થાય છે કે હા હું સાક્ષાત પ્રગટ છું. અને એવો પોતાનો જે ભૂમિકા થાય છે તે સત્વાપતિ. એટલે નિર્વિકલ્પ સમાધિની ભૂમિકા ઊભી થાય છે આપણને, ત્યારે આ સ્થિતિ બને છે. વિચાર યાત્રા કરી, આપણે વિચારણા કરી કે હું કોણ છું. સૂક્ષ્મ મનન કર્યું આપણે કે હું કેમ મને જાણી શકતો નથી. આ અહંકાર કેવી રીતનો ઓગળે, ખતમ કેવી રીતે થાય, એ આપણે અભ્યાસ કરતા કરતા હવે સંશય નથી રહ્યો અને અંદરનો પડદો અવિદ્યાનો જે આવરણ હતું, વાદળું હતું, એ ખસી ગયું અને નિત્ય આનંદ સ્વરૂપ પોતાનાથી અનુભવું છું. હવે હું બુદ્ધિથી મને જાણતો નથી, હું સ્વયં આત્મા છું ને આત્માથી હું મને આત્માને જાણું છું. બુદ્ધિથી જાણવું છે તે પરોક્ષ જ્ઞાન છે, અને આત્માથી આત્માને જાણે તે અપરોક્ષ છે. અવિદ્યાની અંદર આપણે હું સુરેશભાઈ છું તો અપરોક્ષ અનુભવ છે કે હું સુરેશભાઈ છું, અજ્ઞાન સાથેનો અપરોક્ષ અનુભવ. અહીંયા જ્ઞાન સાથેનો અપરોક્ષ અનુભવ એ છે કે હું આત્મા છું, બીજો કોઈ છે નહીં. અને હું મને જાણું છું. કેવી રીતે જાણું છું? તો મારા સ્વપ્રકાશથી જાણું છું. કોણ જાણે છે? તો હું સ્વસંવેદ છું, હું જ મને જાણી શકું છું. ત્યારે હું કોની માળા કરું છું, કોનું ભજન કરું છું? ત્યારે હું જ મારું ભજન કરું છું. ત્યારે જનક આપણને કહે કે અહો મેં નમો મયમ, હું જ મને નમન કરું છું. એટલે જે પોતાના અનુભવમાંથી આવતી જે અસર છે કે હું બ્રહ્મ છું, એ નિત્ય રહે, એને કહેવાય બ્રહ્મચર્ય. ફેક્ટરીમાં જઈએ, વરસાદ આવે છે ને 12 થી 25 મણ વજન પડ્યું છે ને ઉપાડીને જતા હોઈએ, ત્યારે હું બ્રહ્મ છું, હું બીજો નથી. નહીં લાગે તાપ, મજૂર ટાઈમસર આવ્યો નહીં અને મેં માંથી લીધું કામ હતો નહીં, હું બ્રહ્મ છું. નહીં ઈર્ષા થાય. ઉલટાનું દયાળુ ભાવથી પૂછા છે તારે કઈ તકલીફ હતી? કશો વાંધો નહીં, એટલે મેં કરી નાખ્યું. અહંકાર નામનું જે વાસ ગોત્યો ના કરે, એ સતુદીર્ઘ કાલમ નૈરંતર કાયમ માટેના સતત સ્વાધ્યાયથી સતત શ્રવણ કર્યું છે, યથાર્થ મનન કર્યું છે કે હું ખરેખર હું કોણ છું. અને પછી જે ભૂમિકા નિર્માણ થાય છે કે બ્રહ્મચર્ય એટલે પોતાની ગાડી બેસી ગયા, આત્માની ગાડી, જીવાત્માની ગાડી છોડી દીધી આપણે. એટલે પછી એમાં સમાધિમાં બેસી રહેવાથી તો હું બ્રહ્મ છું એવું નહીં. આંખ જુએ છે, કાન સાંભળે છે, વાણીથી બોલાય છે, કાનથી સંભળાય છે, બધું છે. તો આ વ્યુત્થાન દશામાં પણ પરમ આનંદ ને પરમ શાંતિ સાથેનું જીવન. કેમ કે બ્રહ્મમાં ઇન્દ્રિયો નથી, દેહ નથી, અને બ્રહ્મ જ હવે વિચરણ કરવા લાગ્યો છે પોતે. એટલે શાંતિનો અને આનંદનો ઓછો અનુભવ આવે વ્યુત્થાન કાળમાં. કામ કરતા કરતા પણ અંદર ડખો ના થાય, સજગતા એ રહે છે કે હું હવે મારું ઘર છોડતો નથી અને પારકું ઘર જે જીવાત્મા તરીકેનું હતું એને હું મારામાં બેસવા દેતો નથી. એલર્ટ
દક્ષતા આવી જાય છે આપણને. અને સપને નહીં હું દે એવો દ્રઢ નિશ્ચય થઈ જાય છે. ગમે ત્યારે ગમે ત્યાં આવે તો હું ક્યાં દે છું. રાત્રે 2 વાગે બાઇક લઈને આવ્યા છીએ, રસ્તામાં પંચર પડી ગયું છે, વગડો છે, તો શું કરવાનું છે? ભય લાગે છે કે બાઇક અહીંયા મૂકીને જશું ને હેડીને જશું તો 5 કિલોમીટર છે, તો કેટલી જાતનો ભય અને ભ્રાંતિઓ અંદર થશે, ભય આવશે. આ મૂકીને જશું તો કોઈક ચોરી જશે તો બ્રહ્મચર્ય ચાલુ હશે તો ચોરી જશે તો આપણું છે એ ક્યાંય જાય નહીં, અને જાય આપણું હોય નહીં, જેનું હશે એ લઈ જશે. મૂકી બાજુના ઝૂંપડામાં કે ક્યાંય પણ રાત્રે ચાલીને રવાના. પછી રાડ ફરિયાદ નથી રહેતી કે ઓહો હું તો દુઃખી થઈ ગયો, ભગવાનની આટલી પૂજા કરું છું છતાં મને આવી પરીક્ષાઓ આવે છે. આ અજ્ઞાનીના લક્ષણ છે. ના બને એક પણ જાતની લકીરી, એ બ્રહ્મચર્ય હોય સતત ત્યારે લકીરી ના બને. સારું નબળું, રાગ દ્વેષ ક્રોધ શોક મોહ, રોવાનું પાવર કરવાનો કાંઈ નથી રહેતું. એક પણ પ્રકારની લકીરી બનતી નથી. લકીરી એટલે અણગમો કો તો ગમો, અહીંયા રેખા બદલી જાય. તો ના બને લકીરી એવી ફકીરી, એનું નામ સત્વાપતિ. તો એમાં ભાઈ આપણે શું પાવડો લઈને મથવાનું છે? છીએ એ વાસ્તવિક જીવવું છે આપણે. તો આ દશા એક એવી છે કે એમાં પ્રમાતા અને પ્રમાતાપણું અને એના પ્રમાણો બધું બદલાઈ જાય છે. પ્રમાતા એટલે જીવાત્મા, એમાં જીવપણું, અને આને ઇન્દ્રિયોમાં રહેલું જીવપણું બધું પલટી મારી જાય છે, બધું દિવ્ય થઈ જાય છે. અને દિવ્ય ઇન્દ્રિયો બની જાય, દિવ્ય ચેતન જીવાત્મા છે પોતે મટી અને સ્વયં આત્મા બની જાય છે, ત્યારે દિવ્ય દર્શન ચાલુ થાય છે. અને દિવ્ય દર્શન જે થાય છે એટલે જ્યાં જોવું ત્યાં તને ભાળું એવું આજી દઉં આંખમાં અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયો. ઝઘડાખોર પત્ની હોય કે લૂલો લંગડો હોય, એની બાળક હોય ને એની આપણે સેવા કરતા હોઈએ, પણ ક્યાંય ડીપી લોડ થાય નહીં, બોજ આવે નહીં, ભાર લાગે નહીં. હું ઉપાડું છું, હું કરું છું, મારી જવાબદારી હું અદા કરું છું, હું બધા માટે મથું છું એટલે ફાંકો આવે છે. હું કોઈ માટે કાંઈ કરતો જ નથી, હું આત્મા છું. મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કુછ કરતા નહીં, મેં ચેતન આત્મા હું. એટલે પ્રમાતા ફરી જાય, પ્રમાણો એટલે કે ઇન્દ્રિયો ફરી જાય, અને જે દ્રષ્ટિ બને છે, नजरें बदल गई, नजारा भी बदल गया, और किश्ती का रुख भी बदल गया, और किनारा भी बदल गया. त्यार पूछे कोई कि केम छो? कि हो निजानंदनी मस्तीમાં મસ્ત. ઘરે તો છોકરાની કે બીજાની અડબોત ખાઈને આવ્યા હોય પણ કોઈ કહે નહીં, તો એમ કે હાવ નિજાનંદની મસ્તીમાં મસ્ત. ક્યાં સુધી આપણે આપણને છેતરશું? જીવભાવમાં શું છે? આનંદ લૂંટવો છે તો આવી જાઓ મેદાનમાં, દડી પડી મેદાનમાં. ક્યાં દૂર છે લેવા જાઓ છે? ડબ્બીની અંદર કરંટ એટલે છેડા બદલી દેવાના છે. ન્યુટ્રલનો ફેજ છે, ફેજનો ન્યુટ્રલ અવળ અવળ કરી નાખવાનો. મોજ ફકીરી માણવા માટે મનુષ્ય જન્મ છે, અને એ જન્મમાંથી આપણે પોતાને જાણતા નથી અને ખાલી ખોટા દુઃખી થઈને જીવીએ છીએ. એવી ભ્રાંતિઓ છે કે પરમાત્મા પ્રકાશવાળો છે તો મને દેખાતો નથી. પરમાત્મા અનેક સ્વરૂપોની કલ્પના કરીએ છીએ કે અહીં ગગન મંત્રમાં વાજા વાગે છે, અનુભવીને આ થાય છે, તે થાય છે. એ બધું થવા તો ચિત્તમાં થાય છે, અને ચિત્તના બધા ચાળા છે, સિદ્ધિઓના ચાળા છે. પરમાત્મા નપુસક છે, પરમાત્મા સહજ છે, પરમાત્મા ઇન્દ્રિયો વગરનો છે, અજન્મા છે, અવિનાશી છે. તે પરમાત્મા નહીં, તે હું છું. હાલ સોંપું છું તે હું છું. આ શરીરનો ઉપયોગ કરું છું, આ મારા માટે છે, માયા માટે છે, મારા માટે છે. અને આ 3 ગુણો વાળી માયા મેં ઊભી કરી અને મારા માટે હું મોજ કરું છું અને જગતમાં રમું છું, ખેલું છું. એટલે જ્ઞાની છે, આત્માનો અનુભવ પોતાનામાં એક જ વખત લઈ અને એને બ્રહ્મ રૂપે વ્યાપક કરી દે અનુભવને. જેમ પહેલાં આપણે મોય દંડે રમતા, મોયને દંડાથી આમ કરી ઊંચી આવે એટલે મારીએ એટલે મોય 100-200 ફૂટ દૂરથી જતી રહે. તો મોય આઈકન હતી એમ બદલે એ મોયને આપણે વ્યાપક કરી દીધી શક્તિથી. એમ નાની પોતાનો અનુભવ
પોતાનામાં લઈ કેવો લેવાનો છે કે મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કુછ કરતા ભૂખતા નહીં, મેં હી વો હું જો ઢૂંઢતા હતા. અને એ અનુભવને વ્યાપક કરી દે છે. એટલે બીજો ક્યાં છે? તો પછી મેરે અપને સિવા કુછ નહીં, જીત દેખું તિત તું કો તું, હાથી में मोटो कीड़ी में छोटो, महावत बनकर તું ही બેઠો, હાકણ વાળો તું કો તું, ચોરે ઈ અને દંડો મારવા સૈનિક એ, બીજો છે જ નહીં. તું પોતાનો અનુભવ વ્યાપક કરી દે તો આવો હું છું તો હું કેવી રીતે જાગું છું? અજ્ઞાની જાગે છે એવી રીતનો હું જાગતો નથી. અજ્ઞાની સવારમાં ઉઠે છે ત્યારે બોજ લઈને, ભાર લઈને, અને હું કાયમ ઉઠું છું તો અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણા. આ ભાવ મારો સતત છે. એ બ્રહ્મચર્ય સતત દાખલ થઈ ગયું છે. એ છે આ સત્વાપતિ, ચોથા નંબરની ભૂમિકા. એટલે અંતઃકરણમાં ક્યાંય અસંતોષ નથી રહેતો, કોઈ શોક નથી રહેતો. ભૂખે રહેવું પડે તોય વાંધો નથી, ભિક્ષા માગવી પડે તોય વાંધો નથી, 5 વનસ્પતિના પાદના ખાઈ લેવા પડે તોય વાંધો નથી. પણ મારા સિવાય બીજું કાંઈ નથી અને મારી પ્રસન્નતામાં કોઈની તાકાત નથી કે મેં મારી શકું. આવી એક જબરદસ્ત ભૂમિકા. હવે એનો પ્રશ્ન થાય કે સ્વામીજી તમે તો સંન્યાસ લીધો છે અને અમે સંસારમાં છીએ એટલે અમારાથી આવું કાંઈ થતું નથી. તો એ બોલે છે કોણ? આવું થતું નથી એ તો બુદ્ધિમાં ઉતરીને કહો છો એટલે જીવભાવ તરીકે પાછું ચાલુ રાખે. એની એક વાત આવે કે તમે સંન્યાસી છો કોઈ ફરક નથી, અમે સંસારી છીએ તોય અમારા ફેર નથી, અમે બ્રહ્મ છીએ. બધા નીચે બેઠા છીએ તોય અમે બ્રહ્મ છીએ, સારી ખુરશીમાં બેઠા છીએ તોય બ્રહ્મ છીએ, સિંહાસન માટે છીએ તોય બ્રહ્મ છીએ, ખાઈએ તોય બ્રહ્મ છીએ, ભૂખ્યા રહીએ તોય બ્રહ્મ છીએ, કોઈની માર ખાઈએ તોય બ્રહ્મ છીએ. અમે બ્રહ્મ છીએ, સતત બ્રહ્મ છીએ. સતુ દીર્ઘ કાલમ સતતમ બ્રહ્મ સતતમ યોગી. આ છે બ્રહ્મચર્ય. તો ત્યાં ક્યાં પ્રશ્ન આવે છે કે તમે સંન્યાસી છો અમે સંસારી છો, તમારા માટે અઘરું છે? ડબ્બીની અંદરથી અવિદ્યા અને ભ્રાંતિઓ કાઢવાની છે, બાકી બીજું કાંઈ જ નથી. આ તો પ્રારબ્ધના ખેલ છે. કોઈ પૈસાવાળો છે, કોઈ ગરીબ છે, કોઈ સંન્યાસી છે, કોઈ સાધક છે, કોઈ અવધૂત છે, કોઈ આચાર્ય છે. એ ઈશ્વરનો ખેલ છે અને ઈશ્વરની રમત છે. આપણે હું અને બીજો બે ભાવ ખલાસ થઈ અને જ્યાં સુધી બે ભાવ ચાલુ રહે છે ત્યાં સુધી આપણે ચૂપ બનતા નથી, મૌન થતા નથી. તો કેવું છે આપણું સ્વરૂપ? આપણો દીદાર કેવો છે? અને માયા શું કરે છે? જ્યાં સુધી વ્યક્તિ ભાવનો સંસ્કાર છે ત્યાં સુધી માયા આઈને દખલ કરી શકે છે, બાકી માયાની હેસિયત નથી, રહેતી જ નથી માયા. વ્યક્તિ ભાવ નથી રહેતો, પ્રમાતા જ બંધ થઈ જાય છે, જીવાત્મા બંધ થઈ જાય છે. ત્યાં ભાર અને બોજ પછી કોને રહે? એટલે આપણે પોતે સતત બ્રહ્મમાં વિચરણ કરીએ છીએ અને બ્રહ્મચર્ય ચાલુ થઈ જાય છે. બ્રહ્મચર્ય એટલે ફક્ત વીર્ય અસ્ખલિત થતું રોકવું એટલો અર્થ નથી. 5 ઇન્દ્રિયોની ઉર્જાઓ, 5 ઇન્દ્રિયોની શક્તિઓ સંસાર ભાવમાં વેડફાતી નથી અને હું મારામાં કાયમ માટે રહું છું. આ બ્રહ્મચર્ય. અહમ અસ્મિ પરબ્રહ્મ. ક્યારે? કેટલા ટાઈમ માટે બ્રહ્મ છું? નિત્ય છું. નિત્ય છું, શુદ્ધ છું, અવિક્રિય છું, સનાતન છું. એટલે સતતમ બ્રહ્મ. તો પછી શોક કોને કરવાનો આવે છે? અર્જુન જ્ઞાનીની જેમ વચનો બોલતો હતો અને શોક કરતો હતો. તો ભગવાન કહે છે તું કોનો શોક કરે છે? તું કોણ છે? કાન પકડી અને ગીતા માટે બેસાડ્યો કે સાંભળ આપતી હવે રહસ્ય તને કહી દઉં. તું વ્યક્તિ ભાવમાં છે એટલે મોહ કરે છે, સામે પંડિતની જેમ દલીલો કરે છે અને તને ભય લાગે છે કે આ બધા મરી જશે એટલે મારા છે એ મરી જશે. બધા મરેલા જ છે. પ્રાણ અને કરંટ આવ્યો છે એટલે હાલે છે એટલે સત્ય છે. તો આ પાંદડા હવાથી હાલે છે, આ પંખોય હાલે છે કરંટથી. એટલે
પોતાનું અજ્ઞાન દશામાં હોવું એને એમ લાગે છે કે મને 45 જ થયા છે અને તકલીફ ચાલુ થઈ છે, હું ઘણો જીવી નહીં શકું, એટલે ભય આવે છે. બ્રહ્મચર્ય હોય, બ્રહ્મમાં વિચરણ હોય તો એને કોઈ કાળમાં હું નતો એવું પણ નથી, આવતીકાલ હું નહીં હોઉં તોય નથી. અને આ શરીર પડતું હોય ને તો જેમ બીજાનું શરીર જતું હોય અને નોખું લાગે છે, પોતાનું શરીર પોતાનાથી નોખું લાગતું હોય અને મારું મૃત્યુ નથી, કદી એ મૃત્યુ નથી મારું. આ ભાવ સતત રહે છે, ભય નથી રહેતો. એટલે શરીરમાં બાળપણ આવે છે, યુવાની આવે છે, વૃદ્ધાવસ્થા આવે છે, તો કોની આવે છે? શરીરમાં આવે છે કે મારી આવે છે? મારું બ્રહ્મચર્ય છે, હું બ્રહ્મમાં જ વિચરણ કરું છું. તો હું જન્મ્યો નથી, મારી જુવાની નથી, ગઢપણ નથી, બાળપણ નથી. અને જુવાની છે, ગઢપણ છે અને બાળપણ છે, એના કારણે મોહિત થઈએ છીએ, આપણે ભયમાં આવીએ છીએ. એટલે ઠંડી પડે છે, ગરમી પડે છે. જો આ માયાના ખેલ છે, આપણને બ્રહ્મચર્યમાંથી સંસારમાં આચરણમાં લઈ જાય છે. ઠંડી છે, ગરમી છે, અત્યારે આ પખાલો છે, અહીંયા શાંતિ છે, તરત આ ના ચાલે, આવી રીતનું આયોજન ના ચાલે. શું ના ચાલે? બ્રહ્મ હોય એના માટે બીજું કાંઈ નથી. લાભ, હાનિ, સુખ, દુઃખ, જન્મ, મરણ, આ છ વિકારો હું બ્રહ્મચર્યમાં છું તો મારા નથી, હું બ્રહ્મ છું. શરીરના છે, જન્મ મરણ છે, ભૂખ તરસ છે, સુખ દુઃખ છે. હું કાયમ અવિકારી છું. અને જ્યારે જીવનની કેવી મજા આવે, તડકો આવે કે ભલે વરસાના તોય સાગર મીઠી વર્ષા વરસાવે, સદા ભરતી ને ઓટમાં સમે, મારું જીવન સુગંધી બને. સમુદ્રમાં ભરતી નોટ આવે છે. દેહ છે, દેહમાં સુખ અને દુઃખ આવે છે, મને ધારણ થતા નથી. કારણ કે જાણવા વાળો ભ્રાંતિઓમાં આવતો તો એવો જીવાત્મા હું હવે નથી. નિત્ય હું બ્રહ્મચારી છું. એટલે ઇન્દ્રિયો સાથેનું મિલન મારું કદી થતું નથી. જ્યાં જઉં છું ત્યાં મારી પ્રસન્નતા, મારી સ્ફૂર્તિ મારાથી છૂટી પડતી નથી, દૂર થતી નથી. કોઈ દિવસ સતત જો નિષ્ઠા બની જાય છે બ્રહ્મચર્યના કારણે કે મેરે અપને સિવા કુછ નહીં, ત્યારે સમજાય છે કે નાસતે વિદ્યતે ભાવો, જે કાંઈ ભાવો છે અસતના તેની કોઈ સત્તા નથી. અને ના ભાવો વિદ્યતે સત્ય, સત્ય જે છે એનો કોઈ દિવસ અભાવ નથી. એટલે હું નાનો નથી બનતો, મોટો નથી બનતો, હું વધતો નથી, વિકારી થતો નથી. એ તો બધું દેહમાં હતું. હું જન્મતો નથી, મરતો નથી, આજ નથી, મારે કાલ નથી અને આવતીકાલ નથી. મસ્ત મજાનો ફક્કડ છું. કોઈ દાડો કોઈ માના શરીરમાં ગયો નથી અને જન્મ થયો નથી અને થવાનો નથી. તો આ યથાર્થ રીતે સમજાય કે માયા મને કશું, માયા બંધ થઈ જાય છે જ્યારે પ્રમાતા આખો બદલાઈ જાય છે. પ્રમાતા છે એ ચેતન હતો, પણ પ્રમાણોમાં ફસાણો હતો, ઇન્દ્રિયોમાં ફસાયેલો જે ચેતન એ ઇન્દ્રિયોથી અલિપ્ત થઈ જાય છે. અને પ્રમાતા જ્યારે એની દશા બદલાઈ જાય છે ત્યારે એમાંથી માયા કરી પડે ઓટોમેટિક. ત્રણેય કાળમાં માયાને અસર કરી શકતી નથી. એટલે નાશ રહિત જે હું મને માનતો હતો મારો નાશ થઈ જશે અથવા મારું જે માન્યું છે એનો નાશ થઈ જશે, તો નાશ રહિત તો કોણ છે? હું એક જ છું. બાકી મારા સિવાયનું કંઈ મારું છે નહીં. મેરે અપને સિવા કુછ ના, એ તો મારા સિવાયનું મારું કાંઈ નથી. તો આ સકલ
જગતની અંદર જે દ્રશ્ય વર્ગ છે તે આ અવિનાશી છે, એ જ અવિનાશી છે અને એનો કોઈ વિનાશ કરવા માટે કોઈ પણ તૈયાર થયું જ નથી. કારણ કે જે વસ્તુ નથી એનો પ્રથમથી નાશ છે. તો આવું હું પોતે નિત્ય, શુદ્ધ, બુદ્ધ, અવિક્રિય અને સનાતન. કોઈ વખતે ચિંતા આવી જાય છે, બળતરા આવી જાય છે, છોકરો પડી ગયો ને ખીલો પડ્યો છે, ખીલો આમ પહેરી ગયો છે, પાડોશીનો હોય કે ઘરનો હોય, હા આવું થઈ જાય છે. ત્યારે પણ સ્થિરતા રહે છે કે આ હવે છે એ માયાના ખેલ, બધા માયાના ખેલ, નજરે દેખાય તે બધા માયાના ખેલ, મારામાં કાંઈ આવતું નથી, હું સ્થિર છું. એક જ શાંત બુદ્ધિથી નિર્ણય લેવાય કે કેટલા ટાઈમે દવાખાને પહોંચાડવો છે, શું કરાવવું છે, અને બધા રોતા કરતા હોય તો કેવી રીતે સાના રાખવા. ફક્ત પોતાનો સાક્ષી નહીં, સમગ્ર ઘટનાઓ જે ઘટે છે તેમાં પણ સ્થિરતા અને બધાનો હું સાક્ષી છું. એટલે કુટુંબની અંદર કોઈએ કાલે એક વિડીયો જોયો હતો, એક ભીલને 4-5 આહીરોએ ભેગા થઈ તલવાર ધારીએથી કાપી જ નાખ્યો, આવડા કટકા કર્યા શાકભાજીની જેમ. અને જોતા કેવું લાગે આપણને? આ તો એ કોને લાગે? દેહને લાગે. પ્રમાતા હોય એમાં, પ્રમાતા ટેમ્પરરી પ્રમાતા પણ ધારણ કરી લે છે. માયાનો પ્રભાવ એવો છે કે એ ચેતન પ્રમાતાપણું ધારણ કરી લે અને જ્ઞાની છે એ પ્રમાતાપણું તરત ઉડાડી જાય. આ આત્મા જે છે એને કોઈ હણનાર નથી અને આત્મા છે એ કોઈને હણતો નથી. આ ખોપડીની ડબ્બીની અંદર બેઠેલું હોય એટલે ધ્રુજારી ના આવે, શોક ના આવે, રોવાનું ના આવે. યથાર્થ નિર્ણય અંતઃકરણથી થઈ અને યોગ્ય એનું આયોજન થાય છે. કેટલું બધું ડખામાંથી બચી જવાય છે. ખરેખર તે છીએ આપણે. બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી. ન જાયતે મ્રિયતે વાત કદાચિત, ન ભૂતો ન ભૂયો ન ભવિતા, અજો નિત્ય શાશ્વતો અહમ પુરાણો, ન હન્યતે હન્ય માને શરીર. આ આત્મા તે હું છું અને તે કોઈ કાળમાં હણાયો નથી, તે કોઈ કાળમાં કોઈને હણતો નથી, તે કોઈ દિવસ જન્મ લેતો નથી, તે કોઈ દિવસ મરણ પામતો નથી. કોણ? હું કે બીજો? હા, હું. જો આત્માને ઊંથી નોકો ગણ્યો તો ખોટી વાત છે. એટલે ઉત્પન્ન થઈ અને પાછો સત્તાવાળો બને છે તે પણ આત્મા નથી. એટલે અજો નિત્યમ શાશ્વતો અયમ પુરાણો, ન હન્યતે હન્ય માને શરીરે. અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીરના હણાવા છતાં તે હણાતો નથી. આ જે ભાવ છે એ સતત બ્રહ્મચર્ય, સતત સાચું નિધિ ધ્યાસન બને છે ત્યારે આ કાર્ય બને છે. હવે આપણે ભગવાન 15-20 વર્ષથી આવા તત્વબોધ વાંચ્યા, યોગ વશિષ્ઠ મહારામાયણ 5 વખત વાંચી નાખી, સારામાં સારા વેદાંતના અર્થો કર્યા, ગુરુ મહારાજના શરણે જઈ સારામાં સારું જ્ઞાન કર્યું, અને છતાં એમ લાગતું હોય કે હવે આ કેમ નિવેડો આવતો નથી. જાણી લીધું છે આ તત્વ હું છે, એમાં કોઈ ફેર નથી. તો વચ્ચે શું રહી જાય છે? તો જુઓ, એક ખાસ સાંભળવા જેવી વાત, ધ્યાન રાખજો, અગત્યની વાત. નિધિ ધ્યાસન જે છે એ નિધિ ધ્યાસનનું વ્યુત્થાન અલગ છે. પોતે પોતાની સ્થિતિમાં છે અને પછી વ્યુત્થાન થાય છે તે અલગ છે. દ્રઢ નિધિ ધ્યાસન થયું એનું વ્યુત્થાન અલગ છે અને આત્મ સાક્ષાત્કારીનું વ્યુત્થાન અલગ છે. વ્યુત્થાન એટલે જગતમાં રમવો. પહેલા દિવસે આપણે, બીજા દિવસે આપણે વિચારના વાત લીધી, તનુમાનસા ત્રીજી, તો એની અંદર શું નિધિ ધ્યાસનની વાત કરી. પણ એ નિધિ ધ્યાસન કેવું કે આપણે આપણી ચિત્તની વૃત્તિઓને વાળીને અંદર લાવવાનો અભ્યાસ કરવો પડે. અહીંયા સત્વાપતિનું નિધિ ધ્યાસન છે તે ચિત્તની વૃત્તિઓને વાળવાની નથી, કાયમ પોતાનામાં રહે. હવે વાળી અને અભ્યાસ કરવા વાળો જે છે એને એનું વ્યુત્થાન કેવું હોય? એટલે પોતાનો અભ્યાસ અધૂરો હોય. ખોપડી માની લીધું મને જ્ઞાન થઈ ગયું છે, પણ જ્ઞાને થયું છે, સાચી વાત છે, પણ દેહના સંસ્કારો અંદર રહી ગયા. હવે સતુ દીર્ઘકાલમ નૈરંતર્યમ, કાયમ માટે વૃત્તિ બ્રહ્માકાર રહે છે. એને બ્રહ્મમાં વાળીને લાવવી પડતી નથી વૃત્તિ.
અને એ જ્યાં જાય ત્યાં બ્રહ્મચર્ય છે, એનું બ્રહ્મમાં વિચરણ છે, તો એને કોઈ પ્રશ્ન નથી રહેતો. તો એવું બ્રહ્મ વિચરણ નથી ને સતત વ્યવહાર કાળમાં, તો કેમ નથી? વિવેક અને વૈરાગ ઓછો પડે છે એટલા માટે. પૂર્ણ વિવેક અને પૂર્ણ વૈરાગ સાથેનું સત્વાપતિનું પોતાની સ્થિતિ ઉપર બેસવાનું હોય ત્યારે બીજો કોઈ દેખાય જ નહીં. હરું પારનું લાભો હોય ને તો મારા સિવાય બીજો કોઈ નથી, એને પ્રશ્ન રહેતો જ નથી. અને જેને કોઈ નથી પ્રશ્ન, એ કાયમ માટે કૃષ્ણ. હા, અને જેને પ્રશ્ન ચાલુ રહે છે તો એ જ્ઞાની થયો, પણ એ બોધ સાક્ષાત્કારી થયો, પણ લેશા અવિદ્યા રહી ગઈ, સંશય રહી ગયો કે હજુ મને પૂર્ણ તૃપ્તિ નથી. એટલે આત્મ સાક્ષાત્કારનું વ્યથાન એ અલગ છે, નિધિધ્યાસન પ્રગાઢ નિધિધ્યાસન છે એનું વ્યુત્થાન અલગ છે. અને વૃત્તિને વારંવાર લાવી અને બ્રહ્માકાર કરવી પડે છે, શાંત કરવી પડે છે, એનું વ્યુત્થાન પણ અલગ છે. વ્યુત્થાન એટલે એનું જીવન. એટલે એવો દ્રઢ ભાવ ક્યારે થાય કે મારું મૃત્યુ નથી, મને કોઈ છેદી શકતું નથી. અમારા સ્વરૂપાનંદ બાપુને અહીં ગાંઠ થઈ હતી ને કે ડોક્ટરને કે કાઢી નાખે, એટલે કે આવતીકાલ આવજો ભૂખ્યા પેટે, એને થેસિયા આવવું પડશે, બેભાન કરવા પડશે. અરે હું બેભાન કરવા પડશે, તોડી નાખ, ગાંઠ નાખ. ડોક્ટરને કે કાઢી નાખ, કાંઈ નથી આવવું. અને કાંઈ પણ બેભાનનું પેલું કર્યા વગર એમને ગાંઠ કઢાઈ નાખે, કોઈ હલ્યાય નહીં. એને શું સંશય હોય કે મારે કાંઈ બાકી રહી ગયું મેળવવાનું? હવે મારી પાસે આવ્યા એ મહાપુરુષોના અનુભવ ખાલી લઈએ તો મોટું શાસ્ત્ર ના વાંચીએ તોય ચાલે. એટલે અમારે એ ભૂપેન્દ્રભાઈ સોની એમના ત્યાં લઈ ગયા, મેળા ઉપર સુવાડ્યા. એમને બિચારાને ખબર નહીં, એમ બાયણાની પાછળ મધ ભમરીઓનું વળગું. સવારમાં ઉઠી અને તો બાયણું ખોલીને કે બારે જઈને બે બાયણું ખોલ્યું એટલે ભમરાનું બધું મધ ઉઠ્યું. 100 માખીઓ કાઢી. હવે 100 માખીઓ કાઢી ગઈ, ભમરાની માખીઓ. અને એમને ખબર નહીં કે આ માખીઓ છે. એમના મનમાં મક્કા માકડ ને મચ્છર છે, આમ કરે આમ કરે આમ કરીને આમ કરીને બધું પથારીમાં ઢગલો થયેલો મળતા. હવે મને ફોન આવ્યો સવારમાં 6 વાગે, તું અહીંયા આવજી કે ભૂપેન્દ્રભાઈ ઘરે? મેં શું છે કે તું અહીંયા ઉજ્યો? એટલે કે આ મને કાકા આ તો આખી રાત ઊંઘ જ ના આવી ગઈ, મચ્છર કઈ કઈ કર્યા. હજુ આમ કે મેં જોયું લાઈટ કરીને, મેં કીધું બાપા આ ભમરા કઈડ્યા છે, તમને 100 કઈડ્યા છે, એક નહીં. તો કે 100 કઈડ્યા હોય કે એમને નાસ્તા પાણીની જરૂર હશે, કઈડ્યા હશે. મેં કીધું હેલો 100 કઈડ્યા છે, તાત્કાલિક દવાખાને જવું પડશે. ક્યાંય જવું નથી, પાણી પહેલાં ઘસી નાખ્યું, પછી કેરોસીન ઘસી નાખ્યું, ખબર નહીં કે 100 ભમરા કઈડ્યા છે. પોતાની બ્રહ્મચર્ય નિષ્ઠા કેટલી, સ્વસ્વરૂપમાં સ્થિતિ, એનો જે અભ્યાસ થાય છે અને એના પ્રકાશથી ચેતનના અજવાળે સારી સૃષ્ટિ રચાય, પણ ચાંબાચીડિયા ભાળે નહીં, અંધારે અથડાય. એમાં વાંક કોનો કહેવાય? હું પોતે અછેદ્ય છું, અદાહ્ય છું, અક્લેદ છું, અશોચ્ય છું, નિત્ય છું, સર્વવ્યાપી છું, અચળ અને સ્થિર છું અને સનાતન છું. પણ મને સંશય છે કે હું આવો નથી. શું આયનું પૂર્યું વચ્ચે? ઓછો અભ્યાસ આપો પોતાનો. એટલે વિકાર રહિત હું છું, આત્મા વિકાર રહિત છે. આ રીતે જાણી અને પછી એને કોઈ શોક કરવાનો આવતો નથી, એને કોઈ ભય કરવાનો આવતો નથી, એને ભવિષ્યના આયોજનો કરવાના આવતા નથી કે સંગ્રહ કરવાનો આવતો. સંગ્રહ છે ને મનુષ્ય જ કરે. 5 વર્ષ પછી શું થશે, કેટલું મારે સાચવવું પડશે. આ પક્ષીઓ છે કાંઈ સંગ્રહ કરી શકતા નથી, કરતા નથી. કૂતરા હજુ થોડો ઘણા હોશિયાર છે કે વધારાનો ખાડો ગાળીને દાટી દે, ખાઈ લે. હા, અને મારું મને એમ લાગે કે આપણે મનુષ્ય જ આમથી આમ દોડ 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 કરીએ છીએ. એટલે જ્યોતિર્મય નામે બનાવે
કચ્છમાં ગયા ગાડી લઈને, અને 4 કૂતરાઓ દોડીને આમ હાફ ચડતા જતા હતા. મેં કીધું જ્યોતિમૈયા, આમને આ કેટલા બધા કારખાના છે જોજો, એક ટાઈમ મિનિટનો ટાઈમ છે, દોડ કરે છે. એને કેટલા ઉદ્યોગો હશે કૂતરાઓ, તોય દોડે છે. આ માયાના ખેલ છે. આપણે બ્રહ્મ છીએ અને છતાં દોડવા પણ મળતું નથી, આપણું ક્યાંય ઠરતા નથી, સ્થિર થતા નથી. સદાય જન્મ અને મરણ થાય છે કોનો? એ તો ખાલી પહેલે બીજા ત્રીજા ચોથા પાંચમા ધોરણમાં કહેવું પડે કે દેહના જન્મ મરણ થાય છે. કઈ છે જ નહીં તો શું જન્મ થાય છે, મરણ થાય છે? એટલે માની લીધું છે તે તો જગત છે, માની લીધું છે તો માયા છે, માની લીધું છે તો પ્રમાતા છે, માની લીધું તો મન છે. તો શું કેમ માની અને સાચું કરી નવું ઊભું કરીએ છીએ? આપણે કશું જ નથી, સહજમાં ચાલે જાય છે. પ્રાણને ભૂખ અને તરસ સંતોષાઈ જશે. દેહ જન્મ છે અને મરશે, અને સુખ દુઃખ તો મનના હતા, મન રહ્યું નથી એટલે થતા નથી. કાયમ માટે હું સાક્ષી છું, તો શા માટે બધાના ભેગો લપટાઈ પડવું? એવું મને કહ્યું, અહીંયા કૂતરું કહ્યું છે, વારી પાછો મનુષ્ય દેહ લેવો, મનુષ્યમાં જવું. એટલે કોઈ અઘરું નથી, કાંઈ બીજું નથી. જે છીએ એને અસલ રીતે જીવવાનું છે, અને એ જીવન ચાલુ થાય છે ત્યારે એમ લાગે છે કે ઓહો હું આવો હતો, એ તો મને ખબર નથી. ખોટો ભ્રાંતિ ભટકાણો 5.5 ફૂટનો બની અને દુઃખી થઈને જીવવા લાગે. પોતાના સિવાય બીજું કાંઈ નથી. એટલે આવા આત્માનું દર્શન આત્મા રૂપે આપણને થાય છે ત્યારે આશ્ચર્ય થાય છે કે કેટલું બધું અઘરું માની લીધું તું મેં. બિલકુલ નજીક હતો, એ હું જ હતો, અને છતાં મેં કેટલી વાર કરી. મને હું જ જાણનારો હતો, હું જ ચેતન હતો, તો એમ લાગતું હતું કે ગોરધનભાઈ છું, અને ગોરધનભાઈ તરીકે હું જોઉં છું, ગોરધનભાઈ તરીકે હું જીવું છું, અને મારું મૃત્યુ છે. તો આવા આત્માને આશ્ચર્યની જેમ જોવાનું આપણને ચાલુ થાય. બીજો કોઈ એને આશ્ચર્યની જેમ પછી વર્ણન થાય છે કે ભાઈ કશું નહોતું, કાંઈ અઘરું નથી. શા માટે તમે આમાં ભ્રાંતિ ભટકાઈ ગયેલા છો? ક્યાં બીજાને ગોતવા જાઓ છો? આપણે છીએ જ નહીં, પોતે છીએ જ બીજા છીએ, તો બીજા છીએ માનવાનું બંધ કરીએ. એટલે એની વાંહે જેટલી ભવાટવી ઊભી થાય, જેટલો પ્રપંચ ઊભો થાય, પ્રપંચ એટલે 5 માંથી બનેલો હોય તે પ્રપંચ. 5 ઇન્દ્રિયો, 5 પ્રાણ, 5 જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, 5 વિષયો, આ 25 એમાંથી બધું જે ઊભું થતું હોય એની સાથે અંતઃકરણની અંદર બધું એના ઉકેલો થતા હોય, આ બધો પ્રપંચ. એ પ્રપંચ એટલે ચીકણવાર મનુષ્ય દેહ તરીકે. એટલે સૌના શરીરમાં નોખો લાગતો તો અલગ જીવાતમાં, અને નોખો લાગતો તો એટલે કાં તો હું એને દુઃખી કરતો, કાં તો એની પાસેથી સુખ લેવાની ઈચ્છા કરતો. બધી ખટપટ ગઈ. કેવો લાગે છે હવે બધુંય? એક માટીના ઢગલામાંથી કુંભાર એમાંથી ઘણા બધી માટીના નાના બધી વાસણો બનાવે, અને માટી જોવે છે કે આ ઘડો છે, પણ શું તો હું જ. તો ઘડા તરીકેનું રૂપ, એ રૂપ પેલા કારીગરે આપ્યું, એની દિમાગમાં હતું, એ રૂપ આપી દીધું છે. એનું નામ છે એ કુંભારે આપી દીધું છે. તો માટી પોતાને ઘડાને વિવર્ત તરીકે જોવે છે. વિવર્ત, મારામાંથી નવું ઊભું થયું, અને છતાં હું તો એમાં રહ્યો. માટી એમ કહે છે કે મારામાંથી ઘડો ઉત્પન્ન થયો છે, છતાંય ઘડામાં હું તો એમને એમ છું. સ્વસ્વરૂપ અપરિત્યાગે ન, પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યો નહીં, અને છતાં વીંટી બની. કોણે ત્યાગ ના કર્યો? સોનાએ. સ્વસ્વરૂપ અપરિત્યાગે ન, અન્ય ભાષમાં છું તો સોનું, છતાં બીજું દેખાવા લાગ્યું, વીંટી દેખાવા લાગી. છું તો માટી, છતાં ઘડો દેખાવા લાગ્યો. છું તો આ કપડું, એની અંદર છતાં બીજી ગાંઠ દેખાવા લાગી. તો તે વિવર્ત,
કપડું છે, કપડામાં ગાંઠ વિવર્ત છે, માટીમાં ઘડો વિવર્ત છે, સોનામાં વીંટી વિવર્ત છે, એમ મારામાં બ્રહ્મ જગત છે એ વિવર્ત છે. જીવાત્માનો ભાવ છે તો જગત પરિણામ આપનારું બને છે, સુખી કરનારું, દુઃખી કરનારું. આત્માનો ભાવ છે ત્યાં તો હમાર ફરી ગયું છે જગત ઉપર, બધા ઢેપા ભાગી નાખ્યા છે, એક જ રૂપે બધું થઈ ગયું છે. હા, તો આત્માના રૂપે જગત દેખાય છે ત્યારે મારો વૈભવ છે ને હું જ છું, બીજું કોઈ નથી જગતમાં. સ્વ સ્વરૂપ પરિત્યાગે અન્ય ભાસમાં નીતિ પરિણામ. પોતાના સ્વરૂપનો ત્યાગ કરી અને નવું ઊભું થાય છે તે પરિણામ. દૂધમાંથી દહીં, દહીં બન્યું તો દૂધ ગયું કે નહીં? દૂધ હાજર રહેતું હોય તો દૂધનું વિવર્ત થયું દહીં. કપડું હાજર રહે છે ને ગાંઠ થાય છે તો એ વિવર્ત. એટલે પોતાના સ્વરૂપનો ત્યાગ થઈ જાય અને નવું ઊભું થતું હોય તે પરિણામ છે. અજ્ઞાની માટે આ જગત પરિણામ વાળું લાગે છે અને બીજું લાગે છે, દુઃખદાયી લાગે છે કાં તો સુખદાયી લાગે છે, અને પોતાનાથી નોખું લાગે છે. પોતાના સ્વરૂપથી નોખું લાગે છે. એટલે પોતાના સ્વરૂપનો ત્યાગ કરી અને નવું કંઈ દેખાતું હોય તે પરિણામ અને પોતાનું સ્વરૂપ એમનું એમ રહેતું હોય બીજું દેખાતું હોય. એટલે જ્ઞાની માટે જગત છે તે વિવર્ત છે, અજ્ઞાની માટે જગત છે તે પરિણામ છે. સત્વાપતિની અંદર સર્વાત્મ ભાવ કેળવવા માટે જે કંઈ ભ્રાંતિઓ સમજવાની છે, ઉકેલો લાવવાના છે, એની આ યુક્તિઓ છે, શાસ્ત્રીય યુક્તિઓ. અન્વય અને વ્યતિરેક. અન્વય એટલે સતત જે રહે છે તે અન્વય. સંબંધ દર્શાવે અને અલગ અલગ સંબંધ રહિત છે તે વ્યતિરેક. તો હવે આ જગતની અંદર અહીંયા 100 જણ બેઠા છીએ, એમાં અન્વય કોણ છે? ચેતન. આ 50 પંખાઓની અંદર અન્વય કોણ છે? વીજળી. વ્યતિરેક કોણ છે? ગોરધનભાઈ વ્યતિરેક છે, પોપટભાઈ વ્યતિરેક છે, જગદીશભાઈ વ્યતિરેક છે, સુરેશભાઈ વ્યતિરેક છે. હવે એ જ્ઞાન થઈ જાય કે બધા અમે માળાના મણકા છીએ, એની અંદર સૂતરનો દોરો એક છે, તો નોખાપણું રે. તો અન્વય અને વ્યતિરેકની યુક્તિથી આપણે બધા એક બાપના સંતાન છીએ, એક જ ચેતન વિલસી રહેલું છે. કોઈ મુસલમાને નથી, કોઈ હિન્દુએ નથી, કે ક્રિશ્ચને નથી, જૈને નથી, બધે એક પરમાત્મા રમતો રહેલો છે. સૂત્ર મણી ગણા ઈવ, બધા સૂત્રના દોરામાં નોખા નોખા મણકા પરોવેલા છીએ. અને આ નોખા નોખા મણકા કેમ દેખાય છે? તો એક આકાશમાં નોખા નોખા રૂમો બનાવ્યા છે, એટલે ઓરડાઓ બનાવ્યા ને, તો નોખા નોખા ઓરડાઓ દેખાય. કેટલા ઓરડાઓ છે? ત્યાં 100 ઓરડાઓ છે. કેવડા છે? 5.5 ફૂટના. એક ઓરડો ઘેડો થયેલો છે, એક જાડો છે, એક કાળો છે, એક ચશ્માવાળો છે. બધા નોખા નોખા ઓરડા બનાવ્યા માની માટે. પણ આકાશ કેટલા એમાં? બધામાં એક પરમાયેલું છે ને આકાશ, બધા ઓરડાઓ. અન્વય અને વ્યતિરેકની યુક્તિથી જગત બીજું નથી, દ્વૈત ખતમ થશે. વિવર્ત અને પરિણામની યુક્તિથી અજ્ઞાનીનું જગત શું છે અને જ્ઞાનીનું જગત શું છે એનો ખ્યાલ આવશે. એટલે ભગવાને અર્જુનને કીધું કે આ આત્મા સૌના શરીરોમાં હંમેશા અવધ્ય છે. અને તું કહે છે કે મારા મરી જશે, મારા ગુરુજી મરી જશે, મારા ભાઈઓ મરી જશે, આ બધા મારા મારી અને મારે આવું રાજ્ય નથી જોતું, હું તો ભિક્ષા માંગી અથવા સંન્યાસ લઈ લઈ. તો તું પંડિતની ભાષા ના બોલ, આમાં કોઈ મરતું નથી. કારણ કે એક જ ચેતન છે, બીજું બધું પ્રતીતિ છે. દર્પણના પ્રતિબિંબોની અંદર એક વ્યક્તિને એવો શોખ કે રોજ એક કૂતરા લોહીવાળા થાય ને એવા જુએ કે એને 100 ગ્લાસ 100 દર્પણ બનાવી ઉભા રાખે અને એક કૂતરાને અહીંયા રોજ લાવે ગામમાંથી પકડી. હવે એને 100 કૂતરા દેખાય એટલે એક કૂતરો બીજાને પકડવા જાય, ભસવા જાય, કાચ ફૂટે અને આમ ભસીને ભીટકાઈને એક કૂતરો રોજ મળે તાર પેલા માજે ખાવા ભાવે. ગામમાં બધા કૂતરા ખલાસ થઈ ગયા કારણ કે એનો શોખ હતો.
હવે મારે એ વાત કરવી છે કે અહીંયા અનેક દેખાય છે, તે અનેક અરીસાના કારણે અનેક દેખાય છે, અનેક બુદ્ધિના કારણે અનેક દેખાય છે, પણ એકમ નિત્યમ એક છે તે જ અનેક છે. આપણે આપણી બાજુ વિચારતા એક છે તે જ અનેક છે. અનેકને લાવો એકમાં, અને એ અનેકને એકમાં લાવવાની કળા આવડી જાય તો જે બ્રહ્મચારી છે, બ્રહ્મમાં આચરણ કરે છે, વિચરણ કરે છે, અને જ્ઞાનની તલવારથી અવિદ્યા અને જેટલું અજ્ઞાન છે એને હણી નાખ્યું છે, અહંકારને ખતમ કરી નાખ્યો છે, તે અનેક એક છે. એક અનેક એ જ અનેકમાં છે, અનેક બન્યો છે, અને અનેકને માંથી એકમાં લાવવાની એની હોશિયારી આવડી જાય. પછી ભેદ નથી રહેતો, ગુરુ શિષ્યનો ભેદ નથી. સત્વાપતિ છે એટલે પોતાના અજ્ઞાનનો આવરણ હટાવી અને કાયમ બ્રહ્મમાં વિચરણ કરવું. આ ચોથા નંબરની અજ્ઞાનની અવસ્થા, જ્ઞાનીની અવસ્થા છે. અને પછી એની જીવનની મોજ કેવી છે તે અસંશક્તિ, પદાર્થ ભાવીની, જ્યાં પદાર્થો પહેરી શકતા નથી, અને તુરિયા બીજા બધા ગયા એવી મોજે ફકીરીની જનકની જેમ જે જીવન થાય છે, વિદેહ મુક્તિ અને જીવન મુક્તિ બે સાથે. એટલે આવી ભૂમિકા બાકીની 3 ભૂમિકાઓમાં આવશે. અત્યાર સુધી આ આત્માને સમજવા માટે બધી 3 ભૂમિકાઓ આગળ ગઈ. આજની આપણે સત્વાપતિની ભૂમિકામાં બુદ્ધિને સૂક્ષ્મ કરવાની અને નિધિ જ્ઞાસનની યથાર્થ સ્થિતિ અને પોતાનામાં નિત્ય સ્થિતિ, આ ત્રણેય આગળની ભૂમિકાઓની સાથે વર્ણન આપણે સત્વાપતિમાં લીધું. અને આને ફરીથી યુટ્યુબમાં આવે સાંભળી અને નિશ્ચય કરી અને બ્રહ્મચર્ય ચાલુ થયું અત્યારથી. પછી જીવનની મજા ચાલુ થાય છે. આ ભૂમિકાનું સર્જન થયા પછી જીવનની મજા આવે. અને ક્યાંક આપણે જે જીવીએ છીએ તો કેટલું આપણું છે એનો તાળો મેળવી લેવાનો છે. આપણે કેટલે પહોંચ્યા છીએ, અધૂરું છે કે નહીં. એટલે ભગવાને કીધું છે કે શા માટે તું ભય પામે છે અર્જુનને. એટલે કોને કીધું છે? અર્જુન તો પતી કીધું. શા માટે તું શોક કરે છે? તું તારી કીર્તિ જતી રહેશે આવી રીતના દેહ ભાવમાં તું બધું વિચાર કરીશ તો તું મહાન હતો, બળવાન હતો, અને ત્યાં તારો છાત્ર ધર્મ હતો એ લજવ્યો, કોઈ તને ગાળો દેશે. તો આ બધી પ્રતિષ્ઠા ઉપર ઘા કરી છે ભગવાને. તું છે એ જોઈ લે કે શા માટે તું લોકોના તરફથી તને કેવો પ્રતિભાવ આવશે. મારે જીવતા ના આવડ્યું, પુત્રાંતોને મર્યો, આવું જીવન શા માટે કરે છે? ઉત્તિષ્ઠ કૌંતેય, તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય પુત્ર નિશ્ચય. શા માટે 5.5 ફૂટની નળીમાં ફસાઈ રહી અને ગંદા કીડાની જેમ ખરબડીએ છીએ? ઉત્તિષ્ઠ. આ બધું જૂઠને હણો અને સત્યને દાખલ કરીએ. યુદ્ધાય પુત્ર નિશ્ચય. હું છું, મારામાં છું, મારા સિવાય બીજું કાંઈ નથી, તો પછી મારે ક્યાં શંકા રહી છે? કોને મારે ગોતવાનો રહે છે? એટલે ભગવાન બ્રહ્મ જે છે તેની સતત નિષ્ઠા થાય છે ત્યારે પોતે સાક્ષાત પ્રગટ હોવા છતાં પછી છોડે કળાએ ખીલે છે રોમ રોમની. અને એ ટાઈમે લાગે છે કે કણકણમાં શંકર કે કણકણ શંકર. કણ શંકર લાગે, કણકણમાં શંકર નહીં. આ શંકર એવડો સીમિત નથી, બધા પહેલો રહે, પણ કણ તે શંકર થાય છે. એટલે એક અખંડ જે કે જેની અંદર કોઈની નોક પેસી શકતી નથી, કોઈ વિચાર નથી, કોઈ સંવેદનાઓ નથી, કાંઈ ભ્રાંતિ નથી, એવું એક પોતાનું ચિત્ત ઘટ ભૂમિકા થઈ જાય. એટલે કે નોખી નોખી લકીરીઓ બનવાનું બંધ થઈ જાય. બધી લકીરીઓનો એક લાડવો થઈ ગયો ઘન અવસ્થા. એટલે જ્યાં પછી ના કુછ હે, ના કુછ હુઆ, ના કુછ હોનહાર, એવું એમાં એ સ્થિતિમાં એને કોઈ આદિ નથી, એટલે જન્મ નથી, એને કોઈ મધ્ય નથી કે એનો અંત નથી. આ શરીરની આદિ છે કે જન્મ્યો તો નામ પડ્યું ગોરધનભાઈ, મધ્ય અવસ્થા છે કે આટલું આટલું મેં કર્યું, અને અંત અવસ્થા છે એ શરીરની છે. બ્રહ્મની પોતાની સાચા સ્વરૂપની કોઈ આદિ નથી, કોઈ અંત નથી અને કોઈ મધ્યમ નથી. એટલે આત્માનો આ જ્યારે અનુભવ આપણને થાય ત્યારે ખબર શું પડે કે મને આત્માનો અનુભવ થયો. એની નિશાની તો કંઈક કહેવું પડે કે ભાઈ અમને ખબર નથી, તો એની ખબર કેવી રીતે પડશે કે મારે આત્માનો અનુભવ થયો? તો મનમાં
એક જાતની પ્રસન્નતા ઊભી થાય, નિર્ભયતા ઊભી થાય. ઊભા રહીને જોઈએ છીએ કે કોઠામાં ક્યાંય અશાંતિ છે, કોઈ ભય રહ્યો છે અને સદાય આનંદ ચાલુ છે કે નહીં. આ એનો તાળો મેળવવાનું લક્ષણ. પોતાનામાં પ્રસન્નતા થાય અને પ્રાણમાં ફેરફાર થઈ જશે. એટલે પ્રાણ પણ ધીમા ચાલવા લાગે, નિર્ણય ધીમાથી મસ્ત શાંતિથી લેવડાય. આમ હડબડાટવાળું જીવન હતું ને. અજ્ઞાનની પૂર્ણ દશા હોય અને ગાડી આમ ઢાળમાં જતી હોય, પાછળ બાઈક પડ્યું હોય તો અજ્ઞાની હે બરોબર બરોબર બરોબર, એટલે પેલો વધારે બી જાય એટલે વધારે ઢાળમાં જાય પાછળ. અને જ્ઞાની હોય શાંતિથી 1 મિનિટ આટલું કાપી દીધું, પોતામાં હલબલાટ ના હોય. પ્રત્યેક ક્ષણે એટલી અલગ ભૂમિકા. જ્યારે રામજી પાસે હનુમાનજી પહોંચ્યા છે, સીતાજીની શોધ કરી અને સમાચાર લેવાના છે, તો બુદ્ધિમત્તા વરિષ્ઠ કેમ હતા? કે પૂર્ણ જ્ઞાની હતા. જઈને પહેલો શબ્દ શું કાઢ્યો છે? હું એક ક્ષણ વિલંબ કરીશ ને, કદાચ પ્રાણ ટકાઈ રાખ્યા હોય સમાચાર લેવા માટે, અને 2-4 બીજી વાતોમાં હું કરું કે પ્રાણ નીકળી જાય તો ભગવાન જતા મેં પહેલો એક શબ્દ કાઢ્યો છે, મેં સીતાજીને મેળવી લીધા. પહેલો શબ્દ કાઢ્યો, પછી બીજી વાતો ચાલુ. આની એટલે ચતુર્દક્ષ હોય, એલર્ટ હોય, મોફો ના હોય. આ તો ભગત થઈ ગયો છે બિચારો, પાગી ગયો, ગળી ગયો, તૂટી ગયો. કોઈને આમ માખી ઉડાડવાની હિંમત નથી કે ભગત. અરે ભક્ત એટલે તેજસ્વી હોય, કુમારી હોય. એના એક જે વૃત્તિ છે, ભીષ્મ પિતામાં 180 વર્ષની ઉંમરે રણ મેદાનમાં જઈને ઊંઘ્યો પહેલો ભૂખો, ખાઈ જાઓ બધા. અને 180 વર્ષનો બુઢો કેવો કે યુવાન કેવો? અને અત્યારે 20 વર્ષના બુઢાઓ દેખાય છે. કારણ કે તેજ જે છે પોતાનું આત્મા તરીકેનું તે ગુમાયું છે અને સતત ભારમાં જીવે છે. કંઈક મળતું નથી તોય નિરાશ થઈ જાય, આપઘાત કરી લે. કમાવું પડશે એટલે આપઘાત કરી લે. તો આવું બધું સમાજમાં થયું. કેમ થયું? જ્ઞાનીઓ ખોટા જ્ઞાનમાં ભટકાઈ રહ્યા છે. કોઈ વાદોમાં, પરંપરાઓમાં પકડી રાખ્યું છે કે એક ગુરુ કર્યા છે એટલે બીજો ના કરાય. અરે 8 કરો પણ બ્રહ્મ બનો. પૂછડું પકડીને ગુરુ ક્યાં સુધી રાખવાનું છે? ગુરુ એ છૂટી જશે, શાસ્ત્રો છૂટી જશે. એટલે પ્રાણ પણ ધીમા થઈ જાય છે. પછી શરીરના પરમાણુમાં અંદર રોમાંચ એક આખો બદલાવ થઈ જાય છે. ચમક જ નોખી કરંટ આવે છે અને એ કરંટવાળા પરમાણુ હોય છે અને પછી એના માટેથી જે શબ્દો નીકળે છે તે અસર કરે છે, તે જ્ઞાન કરાય છે. ખાલી ખોપડીમાં જ્ઞાન લીધું અને પરમાણુ બદલાનો નહીં, અંદર ચમક આવી નહીં, તો એની વાણીનો પણ અસર થતી નથી, સમાજ ઉપર તો અસર થતી નથી એની. કે જે ધીમા પ્રાણ પડ્યા છે અને જે જગ્યાએ એના પ્રાણનું સ્પંદન જાય છે અને લે છે ત્યાં સ્વર્ગ ઊભું કરે છે. એટલે જેના કદમ કદમ પર કાશી, એનો જ્યાં જ્યાં પગ પડે છે તે અતિ ઊભું થાય છે. એટલે આવો એના એક અણુ પરમાણુનો ફેરફાર થઈ જાય છે અને એ આનંદ વધે છે. એટલે સતત એનો આનંદ જોઈએ અને બીજા બધા પોતાની પ્રસન્નતા માગ્યા કરે છે ઈશ્વર પાસે કે ભગવાન અમે કેવી રીતે આની જેમ આનંદમાં રહી શકીએ. બીજાને પણ એમ થાય કે આપણે કશું નથી એમની પાસે, છતાં આટલા આનંદમાં છીએ ને આપણી પાસે 5 કરોડ ને 25 કરોડ છે તો હકો ભાઈ જોડે બેહવા આવતો નથી, કોર્ટમાં લડાઈઓ ચાલે છે. આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું, કેટલી કમાણી કરી કેટલું છે દેવું. કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. સત્વપતિ એટલે સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. 1 + 1 બરાબર 0, 1 - 1 બરાબર 0, 1 × 1 બરાબર 0 અને 1 / 1 બરાબર 0. બધું બરાબર, એનું નામ સત્વાપતિ.
કોઈ નોખી લકીર ઊભી થતી નથી, કોઈ ખેદ નથી થતો, કોઈ ભેદ નથી થતો, કોઈ ભ્રાંતિ નથી થતી કે કોઈ ભવાટવી થતી નથી. અને નિત્ય બ્રહ્મમાં વિચરણ તે સત્તા. એટલે આવી પ્રસન્નતા થાય એટલે બીજાને મજા આવે, પોતાને તો એમ થાય કે ખોટું અત્યારે કે બીજા માર્યું મોઘા ભાવનું ચિંતાઓ કરી જીવ્યા બચી ગયા. અને જ્યારે બીજા લોકો એમ જીવતા હોય છે ને બળતરામાં, ઝઘડાઓમાં, કંકાસમાં, ત્યારે એને હસવું આવે, કરુણા થાય કરી રે ભગવાન આ સંસાર એ પકડી અને શું લાતા કાઢે છે. આ તો એકબીજાના કોર્ટે ચડે છે, ભાવમાં મારામારી કરે છે, તો બીજાની ઈર્ષાઓ કરે છે. આ સારોના નબળો તો પૈસા ખેંચી લેવાની હોડમાં પડ્યા છે, તો સત્તાનું ઇન્દ્રાસન ડોલી જાય છે. તો એક સંત છે એ બીજા સંતોની કાપણી કરવા માંડે. શું છે આ અવિદ્યા અને સંસારમાં પડેલા કેટલા દુઃખી છે, જ્ઞાની છે અને કરુણા ઉપજે એનાથી. એટલે કોઈ કન્યા સાસરામાં જઈએ અને પ્રેમથી પોતાને બધાને પોતાના કરી લે અને રોજ પછી એને રોજ પરણવાની જરૂર નથી પડતી. સાસરીમાં જઈ અને પોતાના બધા જે પારકા છે એને પોતાના કરી લે, પછી એને રોજ પરણવાની જરૂર પડે છે તો ના. તો પોતે આપણે જ્યારે જગત ઉપર પ્રેમ થવાનું ચાલુ થાય ત્યારે બીજું કાંઈ નથી અને મારું જ વિવર્ત છે, બીજો કોઈ નથી, મારું જ સ્વરૂપ છે. તો આ જગત ઉપર પ્રેમ થતા જગત સાથેનો જીવ જે મળી જાય છે ને, ઓવરફ્લો થઈ જાય છે, તો જેની સાથે જીવ મળી જાય છે તે પોતાનો છે એવો વ્યવહાર ચાલુ કરી દે. એટલે અદ્વૈતે આનંદ દિશે અને દ્વૈતે મિલન મધુર. હવે મને કોઈ ખેદ નથી, કોઈ દુઃખી કરનાર નથી, મને કોઈ ઉપર ઈર્ષા થતી નથી. કેમ કે હું કાયમ શુદ્ધ બુદ્ધ અવિક્રિય અને સનાતન છું અને નિત્ય બ્રહ્મચારી છું. હવે હું બ્રહ્મ આચરણ છું. આવું યાદ કરે. એટલે એવો વ્યવહાર આખો બદલાઈ જાય છે. હવે આપણને કોઈને એવી શંકા થાય કે જો આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, ભાઈ પોતે જ જ્ઞાન છે, જ્ઞાન સ્વરૂપ છે, તો આત્માને અજ્ઞાન થતું તો છે નહીં. પણ જ્યારે પોતાનો સ્વભાવ જાણે છે ત્યારે સંશયો મળે છે કે અજ્ઞાન રહેતું જ નથી. અજ્ઞાન દૂર કરવાની જરૂર પડતી નથી. જો કરુણાથી, કૃપાથી, સદગુરુના સાનિધ્યથી અને મહાવાક્યના આપતવાણીના શબ્દોથી જો એ મહાવાક્યનો અંદર છાપ પડી કે તે શું છે અને એ પડદો હટી ગયો અને જ્યારે પોતે પ્રગટ થઈ ગયો તો એને અજ્ઞાન દૂર કરવાની જરૂર નથી, જગત દૂર કરવાની જરૂર નથી, ઈર્ષાઓ બંધ કરવાની જરૂર નથી, દુઃખો બંધ કરવાની જરૂર નથી. એક અજવાળું થાય એટલે બધા અંધારા હોઈ જતા. એટલે પોતાને ના જાણવું એ જ અજ્ઞાન છે. અને પોતે પોતાને જાણી લીધો, પોતે પોતાનામાં પ્રગટ થઈ ગયો તો બીજું કાંઈ છે જ નહીં. અને છતાં બીજું કાંક છે અને લાગે છે કે આ નિવેડો લાવવો છે, આવતો કેમ નથી, તો પૂર્ણ પોતાને જાણ્યો છે, પણ નિધિ ધ્યાસનના રૂપમાં જાણ્યો છે. સ્વપ્રાગટ્યના રૂપમાં જ્યારે જાણીએ છીએ ત્યારે એનું વ્યુત્થાન મોટું હોય છે, એને કોઈ પ્રશ્ન રહેતો જ નથી. પ્રશ્ન રહે છે ત્યાં સુધી પોતે અપરોક્ષ અનુભવ કર્યો છે, નિધિ ધ્યાસનની નિષ્ઠા જામી છે, પણ રોમ રોમની અંદર પોતાનું પ્રાગટ્ય ખીલી અને જે આનંદ અને જે સર્વાત્મ ભાવ છે લૂંટાનો થતો એ તો પોતાનાથી થાય છે. એની અંદર પૂર્ણ વિવેક અને પૂર્ણ વૈરાગ સિવાય આ સ્થિતિ ધારણ થતી નથી. આ એનો જવાબ છે. કોઈ આગળ પહોંચી ગયા, કોઈ અધૂરા રહીએ છીએ તો કોણ છે? કાંઈ અધૂરું છે નહીં. બ્રહ્મ તો બધે ખરખો છે. આ સૂર્ય ક્યાં ઓછું અજવાળું, ક્યાં વધારે અજવાળું, એવું ક્યાં કરે છે? બધે ખરખો છે. પણ હવે જેનો ગુણ છે એ પ્રમાણે વસ્તુ ચમકે છે. અરીસો છે ને તે પૃથ્વી તત્વ છે અને લોઢાની માટીની તવી છે એ પૃથ્વી તત્વ છે. બંનેમાં માટી છે, કાચમાં માટી છે અને તવીમાં માટી છે. તો સૂર્યનું ચમક આમાં નથી પડતી, તવીમાં અને કાચમાં પડે છે બે માટી. તો પેલું મિરર છે. આની અંદર જે માટી છે એનો ભાગ જે છે એ ઘણો વિકારી છે. એટલે સૂક્ષ્મ પ્રતિબિંબ એમાંથી રિફ્લેક્શન થતું નથી.
આપણી બુદ્ધિની અંદર જેટલું કાંઈક વિવેક અને વૈરાગ્યનો ભાવ નથી થયેલો પૂર્ણ, અને ક્યાંક રહી ગયું છે વાગવું. સ્વપ્રાગટ્ય એક પ્રારબ્ધના કારણે બનતું હોય છે. પ્રારબ્ધ આપણું દૂર લઈ જતું હોય આપણને પરિસ્થિતિ, પણ થાય ખરી. તો અજ્ઞાનને જ્યારે દૂર કરવાથી, જ્યારે સૂર્ય ઉગે છે, અજ્ઞાન દૂર થવું એટલે આત્મા પ્રગટ થાય છે ત્યારે કોઈ જાતમાં દ્વૈત નથી રહેતા, જગત નથી રહેતું, પ્રશ્ન નથી રહેતો, ભીતિ નથી રહેતી, ભય નથી રહેતો, ભ્રાંતિ નથી રહેતી, કશું જ રહેતું નથી. ને એ વખતે એમ લાગે છે કે મેરે અપને સિવા કુછ નહીં, ના કુછ હે, ના હુઆ, ના હોવન હા. અને એ વખતે કહેવાય કે અજો નિત્ય શાશ્વતો એમ પુરાણો ન હન્યતે હન્ય માને શરીરે. મને કોઈ હણી શકતું નથી, હું કાયમ નિત્ય છું, હું અજન્મા છું. એટલે દ્વૈત કે સંસારનો અભાવ થઈ જાય છે પોતાના જ્ઞાનમાં. મારામાં અનાત્મા નથી એ વિચાર પણ અધ્યાસથી બને છે. હવે હું જ્ઞાની થઈ ગયો, મારામાં હવે અનાત્મા એટલે જીવાત્મા નથી એ વિચાર તો કરીને, તો એ વિચાર છે પણ એ પણ જીવ ભાવના અધ્યાસથી બને. આત્મામાં ત્રણેય કાળમાં અહંકાર છે નહીં, આત્મામાં ત્રણેય કાળમાં વિચાર છે નહીં, આત્મામાં ત્રણેય કાળમાં બીજું કાંઈ નથી. તો બીજું નથી એ પણ વિચાર છે, બીજું છે એ પણ વિચાર છે. તો જો હૈ સો હે, અમારા ભગવાનસિંહ બાપુ આયા સુરસરથી ખાસ સૂત્ર, બીજું કાંઈ છે જ નહીં. જો હૈ સો હૈ. અને એક કુમારીથી એનું જે પોતાનું જ્ઞાન છે એમ લાગે કે હા બહુ મહાત્મા છે. મને તો એવું કહેવાનું મન થાય, અમુક જ્ઞાનીઓને જોઉં ને એટલે જટા ના હોતો એને કહી દઉં કે જટા વગરના જોગીડા વારંવાર પ્રણામ. એવા અમારા એમના ખાસ મિત્ર છે ચારણ બાપુ છે, ગુજરાતીની બાજુમાં, એ મસ્ત ફકીર વળ્યું. એમના માટે મેં આ ભજન બનાવ્યું. એક વખત સફેદ કપડાં પહેરે છે કે જટા વગરના જોગીડા તને વારંવાર પ્રણામ, એદલાના સંત ફકીર તને રામ કહું કે જલારામ. પછી નથી પલટતો વેશ કદી તું, પલટે છે રુદિયા સૌના, શુદ્ધિ પામે લા રુદિયાથી શોભે છે જીવન સૌના. નિરંકારી નિસ્વાર્થી બાવળિયા કેવા કરે છે તું કામ, આગ મીટાવી બાગ બનાવે છે તું, યાદ કરાવે છે રામ અમને. આ એમના ઉપર ભજન બનાવીને ગાયું હતું બધા વચ્ચે. ખરેખર એવું જીવન છે, એવો અન્યો છે નિષ્ક્રિય. એટલે ત્રણ કાળમાં અહંકાર ના હોય અને એના કારણે જે પરમાર્થની નિવૃત્તિ પણ કરવાની નથી પછી આવતી. જ્યારે કોઈ એવો વિચાર આવે છે કે મારામાં હવે અજ્ઞાન નથી રહ્યું, તો તે પણ અજ્ઞાન છે. એટલે કલ્પિત રૂપનું નિરાકરણ જે કરવાનું છે, તો એ કલ્પિત રૂપનું નિરાકરણ કર્યાથી બ્રહ્મ સ્વરૂપ પ્રાગટ્ય થાય છે. તો આ પણ ભ્રાંતિ છે. ભગવાન સ્વપ્રાગટ્ય છે, ઈશ્વર કૃપાથી થઈ ગયું, અંદરથી સત્તાપતિ થઈ ગઈ, સતત દ્રઢ નિષ્ઠા થઈ ગઈ છે. તો કલ્પિત રૂપ ક્યાં છે તો એનું નિરાકરણ કરવાનું આવે છે. ક્યાં હતું? પણ આરોપ કરી અને પછી અધ્યારોપ કરવો પડે છે. અજ્ઞાન છે એટલે નિવારણ કરવા માટે અજ્ઞાનની સાત ભૂમિકાનું વર્ણન કરે છે. તો બ્રહ્મને કઈ કરવાનું છે? કશું નથી. તો બ્રહ્મ છે એ કઈ કરે છે ના, જેને કરે છે એવું લાગતું છે તો એની ભ્રાંતિ છે. કઈ કલ્પિત જ નથી. ના કુછ હે ના કુછ હુઆ ના હુઆ ના. અને જો હૈ તો હૈ. તો જ્યારે પોતાનું સ્વ પ્રાગટ્ય થઈ જાય છે, સત્વાપતિ થઈ જાય છે, બ્રહ્મચર્ય ચાલુ થઈ જાય છે, ત્યારે કોઈ કાળે અહમ બુદ્ધિ મટાડવાની નથી, ટકી શકતી નથી. એમ કહું, મટાડવાની તો ક્યાં વાત રહી? અહમ બુદ્ધિ ટકી શકતી નથી. તો અહમ બુદ્ધિ નથી ટકી ગઈ છે તો અહીંયા કોઈ પણ જાતનું ભય નથી રહેતું. પોતાના અને એ સ્વરૂપની સ્થિતિ છે. જો અંતઃકરણની બુદ્ધિને ટેવ નથી પડી તો જ્યારે જે કીડો અને બબરાનું ચિંતન થાય છે એ રીતે ચિંતન થશે એટલે થઈ જાય પોતાનું સ્વરૂપ. એટલે અહમ બુદ્ધિ હોય છે ત્યારે બીજો રહે છે અને સંબંધ દેખાય છે. અને આત્મામાં અહમ બુદ્ધિ છે નહીં, અહમનો કોઈ ધર્મ નથી, એટલે એને કાયમ માટે મુક્તિ છે.
કાયમ માટે સુષુપ્તિ છે, કોઈ જાગ્રત છે જ નહીં, સુષુપ્તિ એ નથી, પણ એના જેવું છે બધું. એટલે અહમ ભાવ છે તે અનાત્મા છે અને અહમ ભાવ નથી તે આત્મા છે. આ જાણવા સમજવા માટે છે. પણ જ્યારે દ્રઢ નિષ્ઠા બની છે ત્યારે અહમ ભાવ છે તે પણ અને નથી તે પણ બધું બ્રહ્મ છે, કાંઈ જડ રહેતું જ નથી. જીવે જડ છે, ચેતન છે, જગતે ચેતન છે, પણ પોતાના રૂપે છે, વિવર્ત રૂપે છે, પરિણામ રૂપે નહીં. અજ્ઞાનીને દુઃખવાળું જગત લાગે છે, કંઈક મહેનત કરવી પડશે જગત માટે. જ્ઞાની માટે પોતાનું સ્વરૂપ, સ્વસ્વરૂપ, પોતાનું સ્વરૂપ. જેમ સમુદ્રમાંથી પાણી લહેર ઊભી થઈ, તો એ પાણી તો એનું મટ્યું નથી, તો એ વિવર્ત કહેવાય. એમ પોતાનામાંથી સ્ફૂર્ણા છે અને સ્ફૂર્ણામાંથી આ જગત છે, પાંચ મહાભૂતો છે, સૂર્ય છે, ચંદ્ર છે. તો આ બધું ક્યાં છે? આપણી બારે છે કે અંદર? હે, હજુ આમ તો બહાર છે, રહી ગયું, હજુ આમ તો રહી ગયું. એટલે જે વસ્તુ છે જ નહીં તો હજુ આમ તો રહી ગયું મારે. એટલે હું આડા પાક ફૂટનો છું એની મારે આમ ને તેમ કશું નહીં, બારે છે જ નહીં કશું. મારી અંદર છે પણ એ પ્રતીતિ છે અને હું જ છું મારી અંદર જગત રૂપે. થશે સ્થિરતા પોતાની, એ ગતિ છે પોતાની. એટલે શાસ્ત્રો છે એ પણ મોક્ષ માટે, જીવાત્માને મોક્ષની જરૂર છે, બ્રહ્મને જરૂર નથી. સત્સંગો છે તે અહમભાવને જીવ માટે જરૂરી છે, અજ્ઞાની માટે. જ્ઞાનીને જરૂર નથી. પણ અજ્ઞાની છે એ અધ્યારોપ કર્યો, આરોપ કર્યો છે અને પછી એનો અપવાદ કરવાનો છે. તો જે શાસ્ત્રો છે ને યથાર્થ શાસ્ત્રો, એ આરોપ અને અપવાદ એમ કરી અને ભ્રાંતિઓનું નિવારણ કરે છે. બાકી શાસ્ત્રો નથી, સંતોય નથી, ગુરુઓય નથી, શિષ્ય નથી. બ્રહ્મ એક બ્રહ્મ બધાય રૂપે વિચરેલો છે, બીજું કાંઈ નથી, કાંઈ. તો ક્યારે આપણે થવું છે એવો બ્રહ્મ કો હેડો? આટલું બધું સાંભળ્યા પછી જવાબ આપવો પડશે. ક્યારે થવું છે બ્રહ્મ? કે છીએ કે હજુ થવું છે? છીએ જ, હવે શું થવું છે? તો કોઈ શ્રુતિ એમ નથી કહેતું કે મર્યા પછી તું બ્રહ્મ થઈશ. કોઈ મહાત્મા પ્રવચન આવીને એમ કહેતું નથી કે તમે આ જ્ઞાન મેળવશો એટલે પછી બ્રહ્મ થશો. સાચું એ છે કે તમે કાયમ માટે બ્રહ્મ છો. અહમ બ્રહ્માસ્મિ, એટલે હું બ્રહ્મ છું. અહમ ભવિષ્યાસ્મિ, હું ભવિષ્યમાં બ્રહ્મ થઈશ એવું કીધું છે. અહમ હું છું. જ્યારે કીધું કે તત્વમાંથી તે તું છે, ઉપદેશ કરી દીધો. એ અસ્તિત્વ એ કોઈ અંદર શરીરનો સહારો લઈને કોઈ પણ નામથી, કોઈ પણ મુક્તિ કે ગુરુના રૂપથી આ કહી દીધું કે તે છે તે તું છે. તો તે કોણ? ઈશ્વર. તું કોણ? જીવ. તો તે છે તે ઈશ્વરનું લક્ષાર્થ વાચ્યાર્થ છે અને તું છે તે જીવાત્માનું વાચ્યાર્થ છે. અને જીવાત્માનું વાચ્યાર્થ અને ઈશ્વરનું વાચ્યાર્થ બંને ક્યારે થાય છે? પૂરું કે હું મને પ્રગટ થયો ને અહમ બ્રહ્માસ્મિ, ત્યારે જીવાત્માનું વાચ્યાર્થ છે એ લક્ષમાં આવી જાય છે, લક્ષાર્થ. અને ઈશ્વરનું વાચ્યાર્થ છે એ પણ પોતે લક્ષાર્થ બની જાય. બંને એ તત્વમસીનો બોધ થઈ ગયો. એટલે આ પરમાત્માનો જે ઉદ્દેશ છે, તું બ્રહ્મ છે, ત્યાં અસંસારી પરમાત્માનો ઉદ્દેશ છે. આ ઉદ્દેશ છે અસંસારી માટે છે, પરમાત્માનો ઉદ્દેશ છે. બાકી બોધ છે, સિદ્ધાંત નથી. સિદ્ધાંત નથી એટલે કે બ્રહ્મ માટે બોધ નથી, પોતે બોધ સ્વરૂપ પોતે છે. એટલે આ આપણે વ્યવસ્થિત રીતે જ્ઞાનની ભૂમિકાથી પોતાને સમજવાની કોશિશ કરી. સાને સમજવાની? આપણી જે આ સત્વાપતિ જ્ઞાનની ભૂમિકાથી બ્રહ્મચર્ય કેવું હોય. થોડીક કર્મની વાત આપણે લઈ લઈએ. તો કર્મ આપણે કરીએ છીએ તો કર્મની અંદર કર્મની ઉત્પત્તિ થાય છે, કર્મની પ્રાપ્તિ થાય છે, વિકૃતિ થાય છે અને કર્મની સંસ્કૃતિ થાય છે. તો એ ચારે આત્માના ધર્મ નથી, કર્મથી થાય છે. તો હવે યોગથી બધું થાય છે ને,
ત્યારે કર્મ છે તે પણ આત્માનો ધર્મ, સંસ્કૃતિ છે એ આત્માનો ધર્મ થાય છે, વિકૃતિ થાય છે અને ઉત્પત્તિ થાય છે. પણ કેવી રીતે થાય છે? આ કર્મ કર્યું તો ઉત્પત્તિ થઈ, પ્રાપ્તિ થઈ, વિકૃતિ થઈ, પણ જોનારો પ્રમાતા નતો એટલે બ્રહ્મ માટે શું થયું? બધું કાંઈ ના થયું. તો હવે અહીંયા કર્મ કરનારો જે છે ને એ યોગી હોવો જોઈએ, કર્મયોગી. કર્મયોગી જ્યારે થાય છે અને પછી કર્મો કરે છે, યોગી થઈને કર્મો કરે છે, ત્યાં જ્ઞાન અને કર્મ બે ડોકું રહેતું નથી. એક જ ભૂમિકા એની દાખલ થઈ જાય છે, જ્ઞાન અને કર્મ. એટલે ભગવાન પોતાના સ્વસ્વરૂપનો ત્યાગ કર્યા વગર અને પોતાની સ્થિતિને એમને બધે પોતાના રૂપે જાણી લેવી અને પછી જે મજા છે એ યથાર્થ છે. અને એટલા માટે આપણે અત્યાર સુધી શ્રવણ કર્યું, તો શ્રવણ કર્યું ને એની સાથે સાથે મનન થઈ ગયું. કારણ કે આ આત્મબોધની વાણી હોય છે ને એમાં શ્રવણ, મનન અને નિધિધ્યાસન ત્રણ રહેતા નથી. જ્યારે પોતાનો ચોપડો ખોલી અને વાતો કરતા હોઈએ છીએ ત્યારે શ્રવણની સાથે મનન અને નિધિધ્યાસન એટલે પોતાનું લક્ષ્ય, આ ત્રણેય કામ એક સાથે થતું હોય છે. કારણ કે અજ્ઞાન ઉપર સીધા બાણ આવતા હોય છે, વિધિ નાખતા હોય અજ્ઞાનને, એટલે ત્રણેય ભેગું થાય છે. તો કેવી રીતે થયું આ? હવે જે નવા છે અને આમ થાય છે, બાપુ તમે તો છેલ્લી કક્ષાની વાત કરી પણ અમને કંઈ ઘેર પડતી નથી. તો પ્રથમ ઈચ્છા થઈ જ નહીં કે આવું બાપુએ કીધું છે અને સરસ વાત થઈ છે તો આપણે આવું થવું છે. તો પછી જે આવું થોડોક વધારે અનુભવી છે એની પાસે જઈને બેસો, એને ગુરુ તરીકે આની અંદર સાક્ષાત ઈશ્વરના રૂપમાં જોઈ એવા ભાવથી. નહીંતર પછી શું થશે ખબર? સામાન્ય કંઈક પ્રપંચ આવે ને એટલે રીહ ચડે, પાતરી. અરે જીવ તરીકે ક્યાં બધું ચડાઈ રહ્યું છે? રીહો ચડાઈ આખી જિંદગી તો ચડાઈ, અહીં તો થોડો ક્યાં કોનાથી હરીફાઈ છે રીહ ચડાવવાનું? સત્યને સમજવાનું છે. એટલે આત્મભાવે જવું અને પૂજ્ય ભાવે ગુરુ માની અને એની પાસે જવું, દિવેડો લાવવા માટે. એટલે ગુરુના ચરણે જઈ અને જે ગુરુ બ્રહ્મદેવનો બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરે તો તે ગયેલો જે મુમુક્ષુ છે એ પોતાનું મન સ્થિર કરી હૃદયમાં ધારણ કરે, એક એક વાતને શ્રદ્ધા કરી અને પછી વારંવાર એનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરે. તો આ જે સ્થિતિમાં બધા પહોંચ્યા છે એ બ્રહ્મ સ્વરૂપની નિષ્ઠા થાય. અને અહીંમાં જે લોકો ગુરુને ધારણ કર્યા છે, ગુરુ પાસે ગયા છે, શ્રદ્ધા કરી અને શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યા છે, એને અત્યારે જેમ આમ કરવાથી ચણાનો દાણો ટેબલ પર પડ્યો નીચે જતો રહે પછી ઉગીને એમાંથી અંકુર ફૂટી જાય એમ તરત અહમ બ્રહ્માસ્મિનો બોધ થઈ જાય. ગુરુ પાસે ભૂતકાળમાં ગયેલા છે, શ્રવણ કર્યું છે, મનન કર્યું છે, ત્યારે આવા સંજોગોમાં પોતાનું પ્રાગટ્ય થઈ જતું હોય. એટલે બ્રહ્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય અને બ્રહ્મ જ્ઞાનનું સુખ પામવા માટે થોડી ઘણી જો મનની ચંચળતાઓ છે, ચપળતાઓ છે, હોશિયારી છે, તો એને લોક મારવા જેવું છે, તાળો મારવા. જ્યાં સુધી મન અને બુદ્ધિની ખટપટ આ આપણને થતું હે આ શું અવાજ ને આમને ખબર નથી પડતી, એક બાજુ જ્ઞાનને આવા સરસ પ્રવચનો વચ્ચે ધમાલ કરી કાંઈ નડી આપણને. એ રાડું મારતા હતા, રોતા હતા, કૂકવા કરતા હતા, થાકી જતા રહે. ક્યાં સુધી આખી જિંદગી સુધી કઈ કરવાનું? એમનો સમય હતો એટલે 5 ભેગા થાય, 4 મિલે 64 કિલે નાચે 7 કરોડ જેવો છે એવો એની સાથે એ પડે તો પછી રોવાનું ચાલુ થઈ જાય. પ્રસંગ એવો હોય એટલે કશું કાંઈ નડતું નથી. મનની ચપળતાએ છોડી દેવાની, ચંચળતાએ છોડી દેવાની, પણ મનમાં એક આગ્રહ એટલે એકને જ અગ્રતા આપવાની છે. એકને અગ્રતા એટલે બીજું કાંઈ છે નહીં, થયું નથી અને શાંતિ સિવાય બીજું કાંઈ છે થવા દો ને. આજ તો મારો વિચાર શું હતો, દરરોજ મારો તમે 10 મિનિટ લઈ લો ને, આજ મારે તમારી લઈ લેવી હતી. તો ભજીયાની આયા છે, ભજીયા ઠંડા થાય છે એટલે આપણે આ વાતમાં જે છે થોડો આ સ્થિતિ સુધી નવાને પહોંચવા માટે શું છે
તો કાલે આપણે લઈશું કાલ પૂરો અડધો કલાક કાલે 11 વાગ્યા લગી ચાલુ રાખતા 11 વાગ્યા સુધી સચ્ચિદાનંદ ભગવાન